ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પહેલા યુનિટની અંદર જે એક વાક્યના પ્રશ્નો પૂછાય છે એમના વિશે સમજૂતી મેળવવાની છે. ધોરણ 8ની અંદર પણ તમને જે એક વાક્યના પ્રશ્નો પૂછાય છે એમની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફના આધારે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. હવે અત્યાર સુધી જે તમે 8મા ધોરણ સુધી જે પણ પ્રશ્નો હતા એ બધા જ લગભગ એક લીટી અથવા તો 2 લીટીના હોય અને સિમ્પલ હોય. હવે 9મા ધોરણની અંદર થોડાક એનાથી વધારે ડિફિકલ્ટ પ્રશ્નો હોય છે. એટલે પેરેગ્રાફની અંદરથી આપેલી માત્ર બેઠી લીટી તમારે લખવાની થશે નહીં, પરંતુ તમારે એક અમુક જગ્યાએ થોડો ઘણો ફેરફાર કરવાની પણ જરૂરિયાત ઊભી થાય છે. એ કેવી રીતે ફેરફાર થાય છે એ થોડીક સાથે સાથે સમજૂતી મેળવી લેવાની. જો એક વાક્યના પ્રશ્નોનો જવાબ આપવાનો થાય ત્યારે તમે જો સ્ટોરી સમજી ચૂકેલા હોય તો પછી એમાંથી જે પ્રશ્ન પૂછાય એનો જવાબ તમે ગુજરાતીની અંદર સરળતાથી આપી શકો. કારણ કે અંગ્રેજીની અંદર જે તમને પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો બિલકુલ સહેલા હોય છે, પરંતુ અંગ્રેજીમાં એને કેવી રીતે લખવા ત્યાં મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો એવું ન થાય એમના માટે ખાસ પ્રશ્નને ગોખવાનો નહીં, પણ પ્રશ્નને સમજવાનો છે. અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, હુ વોઝ ઇદ્દી? ઇદ્દી કોણ હતો? હવે પહેલાં જોવાનું છે કયા કાળમાં પ્રશ્ન પૂછ્યો છે. સાદા ભૂતકાળની ટુ બી વાળી વાક્ય રચનામાં તો હુની જગ્યાએ મૂકી દેવાનું ઇદ્દી. ઇદ્દી વોઝ અ ઝુલ્લુ હન્ટર, કે ઇદ્દી એક ઝુલ્લુ જાતિનો શિકારી હતો. માત્ર હુની જગ્યાએ ઇદ્દી છેલ્લે છે એને કર્તાની જગ્યાએ લઈ જવાની, વોઝ મૂકવાનું અને અઝુલુ હન્ટર શિકારી હતો. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ઇદ્દી સી? ઇદ્દીએ શું જોયું? તમારે આ પેરેગ્રાફની અંદરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો ઇદ્દીએ શું જોયું હતું? કે ચરતા હરણનું ટોળું જોયું હતું. તો પહેલાં જોવાનું, ડીડ આપેલું છે એટલે સાદા ભૂતકાળની વર્બવાળી વાક્ય રચનામાં તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે. તો પછી ગુજરાતીમાં ખબર છે કે ઇદ્દીએ ચરતા હરણના ટોળાને જોયું. તો પહેલાં સાદા ભૂતકાળની વર્બવાળી હકાર વાક્ય રચના આવડતી હોવી જોઈએ. તો સાદા ભૂતકાળની વર્બવાળી હકાર વાક્ય રચનામાં પહેલાં જોશે કર્તા. તો પહેલાં કર્તા કોણ છે? ઇદ્દી. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા જે સી છે એ તો મૂળરૂપ આપેલું છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ડુ ડઝ અને ડીડ સાથે મૂળરૂપ વપરાય છે. પરંતુ આપણે જે જવાબ આપવાનો છે એ જવાબ આપણે હકારની અંદર આપવાનો છે. એટલે હકારની વાક્ય રચના મુજબ જ આપણે વાક્યો બનાવવાના થશે. મોટાભાગના વિદ્યાર્થીઓની ભૂલ એ થાય છે કે જવાબની અંદર પણ વિદ્યાર્થીઓ ડીડ લેતા હોય છે. પણ ખાસ એ વસ્તુ સમજી લેવાની કે પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય ત્યારે જ સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ કે ડીડ વપરાય છે, હકાર વાક્યમાં વપરાતું નથી. તો સૌથી પહેલાં શું આવશે? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સીનું થઈ જશે ભૂતકાળનું રૂપ સો. ઇદ્દી સો એટલે ઇદ્દીએ જોયું. શું જોયું? તો કે હર્ડ ઓફ ડિયર, હરણનું ટોળું જોયું. ઇદ્દીએ હરણનું ટોળું જોયું. પણ કેવું? તો કે ગ્રેઝિંગ ઇન ધ મેડો. ગ્રેઝિંગ એટલે ચરતું. ઇદ્દી સો, ઇદ્દીએ જોયું. શું જોયું? અ હર્ડ ઓફ ડિયર, હરણનું ટોળું. અને કેવું? તો કે ગ્રેઝિંગ ઇન ધ મેડો, ઘાસના મેદાનમાં ચરતું હરણના ટોળાને જોયું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ઇદ્દી થિંક વેન હી સો ધ ડિયર? જ્યારે ઇદ્દીએ હરણને જોયું ત્યારે ઇદ્દીએ શું વિચાર્યું?
હવે જ્યારે આ પાઠ સમજતા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે જો આ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય આપેલું છે એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચની અંદર. અને આપણે જવાબ શેમાં આપવાનો થશે? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. કારણ કે એવા સમયે ઇદ્દી જે બોલ્યો છે એવું ને એવું આપેલું છે, એટલે એ સાદા વર્તમાનકાળની અંદર બોલ્યો છે. આપણે એને સાદા ભૂતકાળમાં ફેરવીને લખવાનું છે. તો ઇદ્દીએ શું વિચાર્યું હતું? એને એમ કીધું છું કે મારે આ હરણને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. અને એને વિચાર્યું કે શું એનો કોઈ પકડવા માટેનો સરળ રસ્તો ન હોઈ શકે? જો એને પહેલાં કીધું ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, આ હરણો એ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે એમ છે. કાન્ટ ધેર બી, શું ત્યાં ન હોઈ શકે? એન ઇઝી વે, સરળ રસ્તો, ટુ ગેટ વન, એમાંથી એકને મેળવવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? તો પહેલાં જોવાનું, વોટ ડીડ ઇધી સી, વોટ ડીડ ઇધી થિંક. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે થિંકનું થઈ જશે થોટ. ઇધી થોટ ધેટ, ધેટનો મતલબ થાય કે. ઇધીએ વિચાર્યું કે. તો ડાયરેક્ટ સ્પીચમાં એને એવું કીધું હતું આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, મારે દોડવું પડશે. પણ મારે એટલે કોણે? ઇદ્દીએ. તો આપણા માટે ઇદી શું થઈ જશે? ત્રીજો પુરુષ એકવચન. તો આપણે આઈનું શું કરવું પડશે? હી. આ આઈનું થઈ જશે હી. તેને દોડવું પડશે. હેવ ટુ એટલે વર્તમાન કાળ છે, એનું શું થઈ જાય? ભૂતકાળ એટલે હેડ ટુ. હી હેડ ટુ રન અ લોટ, ખૂબ જ. ટુ કેચ વન ઓફ ધેમ, ટુ કેચ વન ઓફ ધેમ અથવા તો વન ઓફ ધોસ ડિયર. પહેલાં હરણોમાંથી એક હરણને પકડવા માટે એને ખૂબ જ દોડવું પડશે. અને પછી તેને મનોમન વિચાર્યું કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, શું તેને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? તો આપણે કહેવાનું એન્ડ વન્ડર્ડ. વન્ડર્ડ એટલે વિચાર્યું. અને વિચાર્યું કે હવે અહીંયા જે આપેલું છે ને કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, આ આપેલું છે પ્રશ્નાર્થ વાક્ય છે. અને પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ છીએ ત્યારે સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર વપરાય છે. અહીંયા જે ઇફ આપેલું છે એનો મતલબ જો અથવા તો એવું થતું નથી. ઇફનો મતલબ થાય છે કે કેમ. પહેલાં શું કરવું પડે? આનું વિધાન વાક્ય બનાવવું પડે. તો કાન્ટ ધેર બી એન ઇઝી વે, એનું વિધાન વાક્ય શું થાય? ધેર કેન નોટ બી એન ઇઝી વે ટુ ગેટ વન. વન મતલબ કોણ? ડિયર. ધેર કેન નોટ બી એન ઇઝી વે ટુ ગેટ વન, આ વિધાન વાક્ય થયું. અને પછી એનું ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીએ એટલે શું થઈ જશે? ઇફ ધેર વોઝ એન ઇઝી વે, શું ત્યાં સરળ રસ્તો ન હોઈ શકે? ટુ ગેટ અ ડિયર, હરણને પકડવા માટેનો સરળ રસ્તો ન હોઈ શકે. ઇદ્દીએ શું વિચાર્યું જ્યારે એને હરણને જોયું ત્યારે? તો ઇદ્દીએ શું વિચાર્યું હતું કે તેને હરણને પકડવા માટે ખૂબ જ દોડવું પડે તેમ હતું. ડાયરેક્ટ સ્પીચમાં શું કીધું છે? મારે હરણને પકડવા માટે દોડવું પડે એમ છે. આપણે શું કહેવાનું? દોડવું પડે તેમ હતું. એટલે ફેરફાર શું કરવાનું? આઈનું શું થઈ જાય? હી. હેવ ટુનું થઈ જાય હેડ ટુ. બાકીનું બધું એમનેમ. અહીંયા આપેલું છે વન ઓફ ધેમ, એની જગ્યાએ આપણે શું કર્યું છે? ધોઝ ડિયર અથવા તો વન ઓફ ધેમ લખો તોય ચાલે. એન્ડ વન્ડર્ડ, અને વિચાર્યું. પછી આ વાક્યને વિધાન વાક્ય બનાવીએ એટલે ઇફ ધેર કાન્ટ બી, કાન્ટનું થઈ જાય ધેર વોઝ. ઇફ ધેર વોઝ એન ઇઝી વે ટુ ગેટ વન, વનની જગ્યાએ શું મૂકવાનું? ટુ ગેટ અ ડિયર. આ થયા 3 પ્રશ્નો. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, એની અંદરથી પ્રશ્ન પૂછેલા છે. જોઈએ એ પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર. નારી ચિત્તા કેવી રીતે હરણને પકડ્યું? નારી ચિત્તાએ કેવી રીતે હરણને પકડ્યું? તો પેરેગ્રાફની અંદર તમને જે સમજૂતી આપેલી છે એની અંદરથી આપણે જોવાનું. ગુજરાતીમાં આપણે ખબર પડે શું કર્યું કે ચિત્તો શાંતિથી સરકી
અને હરણની નજીક ગયો. અચાનક કૂદકો માર્યો અને પછી હરણને પકડી લીધું. ડાયરેક્ટ સ્પીચમાં એવું આપી દીધેલું છે. જો he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. બેઠે બેઠું આપેલું છે. હવે એને જવાબ કેવી રીતે લખવો હોય? પ્રશ્ન પૂછો, હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર? કેવી રીતે માદા ચિત્તાએ હરણને પકડ્યું? વિધાન વાક્ય બનાવ્યું તો અ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ, શાંતિથી સરક્યું, સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. પેલા ચિત્તો ચરતા હરણોની પાસે શાંતિથી સરક્યો. એન્ડ ધેન, અને ત્યાર પછી સી લેફ્ટ, બેઠે બેઠું અહીંયા જે આપેલું છે એ જ. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, પછી તેને કૂદકો માર્યો અને એક હરણને પકડ્યું. અહીં બેઠે બેઠું લખી નાખો સડનલી હી સો ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટ, તો ખોટું પડશે. તમારે વિધાન વાક્ય બનાવવું પડશે કે ફિમેલ ચીતા ક્રાઉલ્ડ. અહીં લખવું પડશે ફિમેલ ચીતા ક્રાઉલ્ડ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ચરતા પ્રાણીઓથી વધુ નજીક ગયું અને પછી કૂદકો માર્યો અને હરણને પકડ્યું. બીજો પ્રશ્ન છે, વિથ whom did the cheetah enjoy the meal? વિથ whom, whom એટલે કોની સાથે, આખો શબ્દ છે વિથ whom, કોની સાથે. did the cheetah enjoy, ચિત્તાએ મજા માણી. મીલ એટલે ભોજનની. ચિત્તાએ કોની સાથે ભોજનની મજા માણી? તો આપણે ખબર છે તેણીના 2 નાનકડા બચ્ચાઓ સાથે તેણીએ ભોજનની મજા માણી. હવે જોઈએ કયા કાળમાં પ્રશ્ન પૂછ્યો છે? ભૂતકાળમાં. તો જવાબ શેમાં આપશું? ભૂતકાળમાં. તો પહેલાં શું જોશે? કરતા. કરતા કોણ છે? ધ ચિત્તા. ત્યાર પછી એન્જોયનું ભૂતકાળનું રૂપ enjoyed. તો ચિત્તા enjoyed શું? તો કે હર મિલ, તેણીનું ભોજન. ચિત્તાએ તેણીનું ભોજન માણ્યું. કેવી રીતે? વિથ હર 2 કપ્સ, તેણીના 2 બચ્ચાઓ સાથે તેણીએ તેણીના ભોજનની મજા માણી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. એમાં પેલું છે, વાય ડીડ ઇદ્દી એનવી ધ કબ્સ? શા માટે ઇદ્દીને બચ્ચાની ઈર્ષા આવી? કારણ કે તેઓ કોઈ જ પ્રયત્ન વગર તેઓનો શિકાર મેળવતા હતા. એટલે ઇદ્દીને તેની ઈર્ષા આવી. કારણ કે કોઈ જ પ્રયત્ન વગર, જે આપેલું છે they got their food without any effort. આપણે ખબર છે કે જ્યારે વાયથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ શેનાથી મળશે? બીકોઝથી. તો વાયથી પ્રશ્ન પૂછીએ ત્યારે શું કરવું પડે? અહીં આપેલું પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન વાક્ય બનાવવું પડે. વિધાન વાક્ય બનાવી એટલે શું થઈ જશે? ડીડ નીકળી જશે, વાય નીકળી જશે. તો વધ્યું શું? પેલા કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એનવીનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? એનવીડ. છેલ્લો અક્ષર વાય અને એની પહેલાં એક વ્યંજન, તો વાયનો વાય કરી અને ઈડી પ્રત્યે લાગે. એનવીડ ધ કપ્સ શું બનશે? ઇદ્દી એનવીડ ધ કપ્સ. ઇદ્દીને બચ્ચાઓની ઈર્ષા થઈ. પછી હવે વાક્ય શેનાથી બનશે? બીકોઝ, કારણ કે they got their food without any effort. બેઠે બેઠેલું છે they got their food without any effort. માત્ર શું કરવાનું છે? વાક્યને વિધાન બનાવવાનું. વિધાન બનાવી એટલે વાય નીકળી જાય, ડીડ નીકળી જાય, કરતા ભૂતકાળનું રૂપ અને કર્મ. તો એનવીનું થઈ જાય એનવીડ. આપ્યું છે ઇદ્દી એનવીડ ધ કપ્સ બીકોઝ બેઠે બેઠું they got their food without any effort. બીજો પ્રશ્ન છે, what did ઇદ્દી get? ઇદ્દીને શું મેળવ્યું? એટલે કે ઇદ્દીને શું મળ્યું? what idea did ઇદ્દી get? ઇદ્દીને કયો વિચાર આવ્યો? આ પેરેગ્રાફની અંદર ઇદ્દીને શું વિચાર આવ્યો? ઇદ્દીને એવો વિચાર આવ્યો કે તેની પાસે પણ આવી માતા ચિત્તા જેવો શિકારી હોવો જોઈએ. તેને એવો વિચાર આવ્યો કે મારી પાસે પણ આવા પ્રકારનો શિકારી હોય તો. આપ્યું કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધીયર મધર? શું મારી પાસે તેઓના જેવો
શિકારી માતા ન હોઈ શકે? તો પહેલાં વિધાન વાક્ય બનાવીએ એટલે વોટ આઈડિયા ડીડ ઇડી ગેટ. એનું વિધાન વાક્ય બનાવીએ તો વોટ નીકળી જાય, આઈડિયા નીકળી જાય, આઈડિયા છેલ્લે આવશે, ડીડ નીકળી જાય, પહેલાં કરતા ઇડી પ્લસ ગેટ અને કર્મ આઈડિયા. ઇડી ગોટ આઈડિયા, ઇડી ગોટ ધ આઈડિયા. ઇડીને વિચાર આવ્યો. શું આવ્યો? આઈ હેવ અ હન્ટર. આઈનું શું? આઈ કાઢી નાખવાનું. આ ગોટ પેલું ક્રિયાપદ છે, બીજું ક્રિયાપદ આવે એટલે ઇન્ફિનિટિવ, એટલે કે ટુ મૂકી દેવાનું. ટુ હેવ અ હન્ટર લાઈક ધીયર મધર. તો ધીયર એટલે તેઓની, પણ તેઓની એટલે કોની? તો લાઈક ચિત્તા, લાઈક ધ મધર ચિત્તા એટલે માતા ચિત્તા જેવું. શેના માટે? ટુ હન્ટ ફોર હિઝ ફૂડ. તેના શિકાર કરવા માટે, એટલે તેના ખોરાકના શિકાર કરવા માટે. તેની પાસે પણ તેની માતા જેવો શિકારી ન હોઈ શકે. ફરીથી જોઈએ. વોટ આઈડિયા ડીડ ઇડી ગેટ? ઇડી ગોટ ધ આઈડિયા. ઇડીને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? તો કે ટુ હેવ અ હન્ટર, તેની પાસે શિકારી હોય. કેવો? લાઈક ધ મધર ચિત્તા, કે માતા ચિત્તા જેવો. શેના માટે? ટુ હન્ટ હિઝ ફૂડ, તેના ખોરાકનો શિકાર કરવા માટે. તેની પાસે માતા ચિત્તા જેવો શિકારી હોય એવો વિચાર આવ્યો. ત્યાર પછી આ ચોથો પેરેગ્રાફ, એની અંદર પહેલો પ્રશ્ન, વાય ડીડ ઇડી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કપ? શા માટે ઇડીએ ચિત્તાના બચ્ચાને પકડવા માટેનું વિચાર્યું? શા માટે? કારણ કે જેથી કરીને તે બચ્ચાઓને તાલીમ આપી શકે, તેના માટે શિકાર કરવાની, એટલે તેના માટે શિકાર કરવાની બચ્ચાને તાલીમ આપી શકે, એ માટે ઇડીએ બચ્ચાને પકડવાનું પસંદ કર્યું. અહીંયા તમે બીકોઝથી પણ જવાબ આપી શકો છો અને સો ધેટથી પણ વાક્ય જવાબ આપી શકો છો. હવે પેલા વિધાન વાક્ય બનાવીએ. જો આપણે અહીંયા જે આપેલું છે એ જ સમજી લઈએ પહેલાં. વાય ડીડ ઇડી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કપ? તો પહેલાં શું કરવાનું? વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે વાક્યને વિધાન બનાવવાનું. વાય નીકળી જાય, ડીડ નીકળી જાય. પહેલાં કરતા ડીડ છે એટલે થિંકનું ભૂતકાળનું રૂપ થોટ. ઇડી થોટ ઓફ કેચિંગ અ ચિત્તા કબ, એટલું તો બેઠે બેઠું પ્રશ્નમાં જ છે. જેથી કરીને સો ધેટ હી કુડ ટ્રેન ઇટ, જેથી કરીને તેને તાલીમ આપી શકતો હતો. ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવા માટેની, જેથી કરીને તે બચ્ચાને પકડી અને તેના માટે શિકાર કરવાની તાલીમ આપી શકે. હવે બીકોઝથી જવાબ આપો તો કેવી રીતે આપી શકાય? વાય ડીડ ઇડી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કબ? એનું વિધાન વાક્ય બનાવીએ એટલે ઇડી થોટ ઓફ કેચિંગ અ ચિત્તા કબ બીકોઝ, એક વધારાનું ઉમેરવાનું, હી વોન્ટેડ, તે ઈચ્છતો હતો, ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તો શું આવશે? બીકોઝ. આ સો ધેટની જગ્યાએ શું મૂકી શકાય? બીકોઝ હી, કુડની જગ્યાએ મૂકવાનું વોન્ટેડ, ટ્રેનની પહેલાં મૂકવાનું ટુ. બીકોઝ હી વોન્ટેડ ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, કારણ કે તેને તેના માટે શિકાર કરવાની તાલીમ આપવા માંગતો હતો. બીજો પ્રશ્ન, વાય વોઝ ઇડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? શા માટે ઇડી તેના વિચારથી ખુશ હતો? કારણ કે તેણે મનોમન એવું વિચાર્યું હતું કે તેણે પછી માત્ર ને માત્ર એ શિકારીને આજ્ઞા જ આપવાની રહેશે કે જાઓ અને મારા માટે હરણ પકડી આવો, અને પછી મારું જીવન એકદમ આરામદાયક બની જશે. હવે એ જે બોલ્યો છે એ જો અહીંયા આપેલું છે ડાયરેક્ટ સ્પીચમાં બોલેલો છે, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અને ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, કે જા અને મારા માટે એક હરણ પકડી આવો અને પછી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. વળી પાછો વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે વાક્યને વિધાન બનાવવું પડે.
તો વિધાર્થ બને એટલે શું થઈ જાય? ઇદ્દી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા, એટલું પ્રશ્નમાં જ છે. ઇદ્દી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા. પછી વાયથી પ્રશ્ન પૂછો એટલે જવાબ શેનાથી મળે? બીકોઝ, કારણ કે. હી થોટ, કારણ કે તેને વિચાર્યું. ધેટ, કે કારણ કે તેને વિચાર્યું કે. હી વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર, તેને માત્ર આજ્ઞા જ આપવાની રહેત. તેને માત્ર આજ્ઞા જ આપવાની રહેત. ધ કબ, બચ્ચાને. ટુ હન્ટ અ ડિયર ફોર હિમ, તેના માટે હરણના શિકાર કરવાની આજ્ઞા જ આપવાની રહેત. એન્ડ, અને. ધસ હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ, અને આવી રીતે અહીં કીધું છે માય લાઈફ. માયનું આપણે શું થઈ જાય? હિઝ લાઈફ. પછી વિલ ભવિષ્યકાળ છે, એનું ભૂતકાળનું રૂપ થઈ જાય વુડ. હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અને ત્યાર પછી તેનું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. વાય વોઝ ઇદ્દી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? ઇદ્દી શા માટે તેના વિચારથી ખુશ હતો? તો કે ઇદ્દી તેના વિચારથી ખૂબ ખુશ હતો, કારણ કે તેને માત્ર બચ્ચાને હરણનો શિકાર કરવાનો આદેશ જ આપવો પડશે, અને પછી તેનું જીવન ખૂબ જ આરામદાયક બની જશે એવું વિચાર્યું, એટલે ઇદ્દી ખૂબ ખુશ હતો. અને ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ઇદ્દી ડિસાઇડ ટુ ડુ? ઇદ્દીએ શું કરવાનું નક્કી કર્યું? તો કે બચ્ચાનો પીછો કરી અને એમાંથી એક બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. ભૂતકાળમાં પ્રશ્ન પૂછો એટલે ડિસાઇડનું થઈ જશે ડિસાઇડેડ. ઇદ્દી ડિસાઇડેડ. પછી જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે ડુ વપરાયું ત્યારે જવાબમાં ડુ આવતું નથી. એમનો લખતા ઇદ્દી ડિસાઇડેડ ટુ ડુ. ઇદ્દીએ કરવાનું નક્કી કર્યું કે એમને, કારણ કે એની જગ્યાએ તમારે જે તે ક્રિયા વપરાય છે. તો ક્રિયા શું છે? ફોલો, પીછો કરવાનું. ધ કપ. ઇદ્દી ડિસાઇડેડ ટુ, ડુની જગ્યાએ આવશે ક્રિયાપદ ફોલો, ટુ ફોલો ધ કપ્સ. ઇદ્દીએ બચ્ચાઓને અનુસરવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, અને એમાંથી એકને ચોરી લેવાનું નક્કી કર્યું. ચલો આજના દિવસે પૂરતે આ 4 પેરેગ્રાફ રાખો છું. આ 4 પેરેગ્રાફની અંદર આપેલા પ્રશ્નો છે એને એક વખત હોમવર્કની અંદર લખી લેવાના છે અને પાકા કરી લેવાના છે. કાલે આગળ જોઈશું. ઓકે, બાય.